दोस्तों, आर स्टूडियो एंड एल इन्फो में आपका स्वागत है। मेरा नाम है लक्ष्मण आर परमार। આજે આપણે વાત કરવાની છે કસ્તુરબા પોષણ યોજના વિશે। કોને કોને લાભ મળવાપાત્ર છે, શું ડોક્યુમેન્ટ જોશે, ક્યાં અરજી કરવી। તો મિત્રો, વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો। આવા જ વિડીયો મળતા રહેશે। તો ચાલો આપણે આગળ વધીએ મિત્રો। આ યોજનાનો લાભ મળવાપાત્ર છે મિત્રો। પછી એક બીજી યોજના મિત્રો ચાલુ છે, ચિરંજીવી યોજના ચાલુ છે। લાડલી લક્ષ્મી યોજના ચાલુ છે। એવી ઘણી બધી યોજનાઓ મિત્રો ચાલુ છે। આપણે જે યોજના હશે નો વિડીયો
મળતા જશું. અને બીજી એક વાત મિત્રો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે માત્ર ચેનલ મોનેટાઇઝ કરવાનું છે, માત્ર 1000 સબસ્ક્રાઈબર કરવાના છે, નથી આપણે આમાંથી કંઈ કમાઈ લેવાનું. પહેલાં હું લખીને મૂકતો, હવે વિડીયો બનાવું છું. બે આમ તો લખવું અને વિડીયો બનાવું બે એક જ થતું, એટલે વિડીયો બનાવું છું. એટલે આપણે આમાંથી પૈસા કમાઈ લેવા મારે યુટ્યુબમાંથી કે એવું કંઈ નથી. બસ આપણે મોનેટાઇઝ કરવું ચેનલ, એટલે સાથ દેજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. મિત્રો અરજી ક્યાં કરવી? તો અરજી તો આપણે ગામડાની અંદર આંગણવાડી, ગામડામાં અથવા સિટીમાં ગમે ત્યાં આંગણવાડી આશા વર્કર હોય ને, આશા વર્કર આંગણવાડી પણ અલગ અને આશા વર્કર હોય ને ત્યાં કરી શકો. અને આપણે ગામડામાં જે આરોગ્ય કેન્દ્ર હોય ને નાના નાના, ત્યાં પણ આપણે અરજી કરી ગયા. જો કે આશા વર્કરો ઘરે આવે છે, આપણે મમતા કાર્ડ આપી જાય છે. અને એમાં કોઈ ડોક્યુમેન્ટની તો જ્યારે મમતા કાર્ડ આપવા આવે ત્યારે બધા ડોક્યુમેન્ટ લઈ લે, એટલે કોઈ ડોક્યુમેન્ટ તો પછી દેવાના થતા નથી, ખાલી અરજી લખાવવાની થાય.